હમણાં મારો ખાસ મિત્ર ગગો મને ભેગો થયો અને ગગાએ મને એટલો અઘરો સવાલ કર્યો ને મને કે હરદીપભાઈ અત્યારે ત્રણ જ વસ્તુ હાલે છે કા રાજકારણમાં જંપલાવું જોઈએ, કા શેર બજારમાં અને ત્રીજું પ્રોપર્ટી બજાર. આ ત્રણમાં બકે બકા છે. તો મને કે આ ત્રણેય વસ્તુ કરાય કે ન કરાય? એટલે મેં છે ને એકદમ શાંતિથી જવાબ આપ્યો. મેં કીધું આ ત્રણેય વસ્તુ હારી તો ખરી, પરંતુ કોને ન કરાય. એટલે મેં છે ને એને એક દાખલો આપ્યો. મેં કીધું જયારે આપણે બહાર સ્ટ્રીટ ફૂડ નો નાસ્તો ઘરે લાવતા હોય, ભજીયા લાવતા હોય, વડાપાવ, દાબેલી, એ બધી વસ્તુ કાઢવામાં કોઈ તકલીફ નથી પડતી ઘરે, પરંતુ હારે જે ચટણી આવે ને એ ચટણીની કોથળીને દોરાના એટલા બધા આટી ચડી ગઈ હોય ને, ઓલો એટલો બધો આમ સ્પીડમાં પાર્સલ કરતો હોય ને, એટલે આપણે જયારે ઘરે લાવીને ત્યારે 2-3 વાર ટ્રાય કરી કે ઉપરથી દોરો કાઢીને જ કરી, પરંતુ એ નીકળે નહીં ને એટલે આપણી ધીરજ છે ને ખૂટી જાય. પછી શું કરી, દાંતેથી ખૂણામાંથી બેટકું ભરી અને થાય એવું કે ચટણી બધી કા વધારે પડી જાય અને કા આપણા કપડા બગડી જાય, કા તો સામેવાળાના કપડા બગડી જાય. એટલે શેર બજાર, પ્રોપર્ટી બજાર અને રાજકારણ વસ્તુ એવી છે કે ગમે એટલી દોરાની આટીઓ ચડાવેલી હોય, ધીમે ધીમે તમારામાં ધીરજ હોય ને ખોલતા આવડી જાય ને તો જ આમાં રોકાણ કે ટાઈમ બગાડાય. બાકી કરતા હોય સો કીજીએ અને અવળ ના કીજીએ કગ, નહીતર માથું ઘૂસી જાય સેવાડમાં, ઊંચા રહી જાય બે પગ. સાચું કે નહીં?